ભજન. હે ઉધાજી રે મારા વાલાને વળીને કેજો રે, માને તો મનાવી લેજો રે. હે ઉધાજી રે મારા વાલાને વળીને કેજો રે, મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, માલિકીને વેરી ગયા છો રે. હે ઉધાજી રે મારા વાલાને વળીને કેજો રે, માને તો મનાવી લેજો રે. હે ઉધાજી રે મારા વાલાને વળીને કેજો રે. એકવાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાઓ, ગાયોને અંબાડી જાઓ રે. હે ઉધાજી રે મારા વાલાને વળીને કેજો રે, માને તો મનાવી લેજો રે. હે ઉધાજી રે મારા વાલાને વળીને કેજો રે. તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા દારણ. તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા દારણ. ગુણ ગાય માધવ ચારણ રે. હે ઉધાજી રે મારા વાલાને વળીને કેજો રે, માને તો મનાવી લેજો રે. હે ઉધાજી રે મારા વાલાને વળીને કેજો રે. અસ્તુ. બેન જેવું ભાવે એવું કરી દો. મને નહીં આવતું નહીં ઘેર વાતો કરો નહીં કરતા ફોન ના માગવાનું આદરણીય પ્રિન્સિપલજી અને આદરણીય શિક્ષકગણ તથા મારા વાલા શાળા અધ્યાયી, આજે તમે સંત કબીર વિશે હું થોડીક મુદ્દામાં ચર્ચા કરીશ અને એમના આપણા જીવનના મૂલ્યો વિશે એમને ઘણા બધા દોહા કીધા છે. તેમાંનો હું એક કહીશ તમને. થોડું ફર્સ્ટ ટાઈમ છે એટલે થોડું ચલાવજો. ऐसी वाणी बोलिए कि मन का आपा खोए, औरत को शीतल कीजिए आपन शीतल हो. એટલે વાણીની આપણી વાણી હંમેશા મધુર હોવી જોઈએ, કોઈને દુઃખ આપતી ના હોવી જોઈએ અને આપણી વાણીમાં ક્યારેય ઘમંડ ના હોવું જોઈએ અને વાણીમાં હંમેશા મધુરતા હોવી જોઈએ. કે આપણે ઘણી વખત એવું ભૂલી જતા હોઈએ છીએ કે લોકોને દુઃખ થાય છે અને આપણને બી ગિલ્ટ થતું હોય કે આવું મારાથી ના બોલાય. એટલે હંમેશા વાણીનું ધ્યાન રાખવું જોઈએ અને વાણી હંમેશા સુમધુર હોવી જોઈએ. થેન્ક યુ.
આજનો દિન વિશેષ. રાકેશ શર્મા જન્મ જયંતિ. રાકેશ શર્મા ભારતના પહેલા આકાશ યાત્રી હતા. રાકેશ શર્માનો જન્મ 13 જાન્યુઆરી 1949ના રોજ પંજાબ રાજ્યના પટિયાલા શહેરમાં દેવેન્દ્રનાથ શર્માને ત્યાં થયો હતો. વિંગ કમાન્ડર રાકેશ શર્મા ઇન્ડિયન એરફોર્સના ટેસ્ટ પાયલટ હતા. તેઓ બાળપણથી જ હવામાં વિમાન ઉડાવવાના સપના જોતા હતા. તેમણે હૈદરાબાદ ખાતે શાળાકીય અભ્યાસ કર્યો. તેમણે નિજામ કોલેજમાંથી સ્નાતકની પદવી મેળવી હતી. શર્માએ 1966માં એરફોર્સ કેડેટની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ ભારતીય વાયુદળમાં જોડાયા. બીજું સુંદરમ નિર્માણથી ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, જેઓ તેમના ઉપનામથી સુંદરમથી વધુ જાણીતા હતા. તેઓ ગુજરાતી ભાષાના કવિ અને લેખક હતા. તેમનો જન્મ 22 માર્ચ 1908ના રોજ ભરૂચ જિલ્લાના મિયામાતરમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ માતા ગામમાં પૂરું કર્યું અને અંગ્રેજી માધ્યમમાં 5 ગ્રેડ સુધીનું શિક્ષણ આમાદ ખાતે પૂરું કર્યું હતું. ત્યારબાદ તેમણે ભરૂચમાં આવેલી છોટુભાઈ પુરાણી રાષ્ટ્રીય ઇંગ્લિશ શાળામાં અભ્યાસ કર્યો હતો. 1929માં તેમણે ગુજરાત વિદ્યાપીઠ ખાતે ભાષા અને ચોરગઢમાં આવેલા ગુરુકુળમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું હતું. તેમણે ભારતની સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને થોડો સમય જેલમાં રહ્યા હતા. તેઓ અમદાવાદમાં સ્ત્રીઓના કલ્યાણ માટે કામ કરતી સરદાર યુવતી સંઘ સાથે 1935થી 1945 સંકળાયેલા રહ્યા હતા. 1945માં શ્રી અરવિંદના સંપર્કમાં આવ્યા અને વાણિજ્ય વિભાગે સ્વાયત્ત થયા હતા. 1970માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના તેમણે 1926માં ઉપનામો વંચી અને એકાદશી હેઠળ કવિતા લખવાની શરૂઆત કરી. ત્યારબાદ તેમણે વિશ્વકર્મા ઉપનામ બનાવ્યું. તેમણે તેમની કવિતા પાંડોળી 1928માં સુંદરમ ઉપનામ હેઠળ લખી અને પછી જીવનભર ઉપનામી. તેમનું અવસાન 13 જાન્યુઆરી 1951ના રોજ થયું હતું. થેન્ક યુ. ભારતીય બંધારણમાં પ્રથમ વખત સુધારો ક્યારે કરવામાં આવ્યો હતો? 33 નંબર. 1891. મહારાણા પ્રતાપ ગુરુકુળ કોને કહેવામાં આવ્યા હતા? 64 નંબર. ભારતમાં પ્રોફેશન 2020 ક્રિકેટ લીગને શું કહેવામાં આવે છે? 63 નંબર. ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? 56 નંબર. પટના શહેરનું પ્રાચીન નામ શું હતું? 23 નંબર. પાટલીપુત્ર. ભારતમાં પ્રથમ રેલગાડી કેટલા કિલોમીટર સુધી ચાલી? 2 નંબર. 34 કિલોમીટર. ભારતના કયા રાજ્યમાં રેલગાડી નથી? 65 નંબર. સિક્કિમ. ભારતીય સંવિધાનમાં કુલ કેટલી ભાષાઓ છે? 28 નંબર. 22. ફાધર ઓફ ધ ઇન્ડિયન કમ્યુનિકેશન કોને કહેવામાં આવે છે? 16 નંબર. ડોક્ટર B.R. આંબેડકર. આંધ્રપ્રદેશનું લોકનૃત્ય કયું છે? 33 નંબર. કુચીપુડી. વિશ્વમાં 2020માં કઈ મહામારી આવી હતી? 45 નંબર. કોરોના. ભારતમાં કેટલા તહેવારો છે? 65 નંબર. 51.
અટકાવવા નથી કાર્ય. સચિન તેંડુલકરને પદ્મ વિભૂષણ કયા વર્ષમાં આપવામાં આવે છે? 41 નંબર. 2008. શિક્ષકનું વલણ કેવું હોવું જોઈએ? 10 નંબર. હકારાત્મક. બુદ્ધિ એ અમૂર્ત વિચારણા કરવાની ક્ષમતા છે. આ વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? 23 નંબર. સામાન્ય બુદ્ધિઆંકમાં કયા અંકનો સમાવેશ થાય છે? 45 નંબર. સામાન્ય બુદ્ધિઆંકમાં કયા અંકનો સમાવેશ થાય છે? 90 થી 110. ક્રિયાત્મક સંશોધનનું છેલ્લું સોપાન કયું છે? 55 નંબર. તારણ અને અનુકાર્ય. દૂરવર્તી શિક્ષણનો પ્રારંભ સૌપ્રથમ કયા થયો હતો? 7 નંબર. ઇંગ્લેન્ડમાં. નવોદય વિદ્યાલયમાં છોકરીઓ માટે કેટલા ટકા બેઠક અનામત રાખવામાં આવે છે? 16 નંબર. 33%. માધ્યમિક શાળાના શિક્ષકોને પૂર્વે સેવાકાલીન તાલીમ કયા આપવામાં આવે છે? 57 નંબર. 58. બીએડ કોલેજમાં. અધ્યાપકોને અભ્યાસ માટે નોકરી દરમિયાન કેટલા વર્ષની રજા આપવામાં આવે છે? 14 નંબર. 13 નંબર. 7. અમેરિકામાં 9 થી 13 વર્ષની આયુ ધરાવતા વિદ્યાર્થીઓ માટે કેવા પ્રકારનું શિક્ષણ ઉપલબ્ધ છે? 28 નંબર. રોજી અનુસાર. વ્યક્તિગત તફાવત સંતોષવા માટે શિક્ષણના કેન્દ્ર સ્થાને કોણ હોવું જોઈએ? 57 નંબર. 60. ઇક્યુ એટલે શું? 2 નંબર. સાંવેગિક બુદ્ધિઆંક. આદર્શવાદમાં વધુ ભાર શેના પર મૂકવામાં આવે છે? 60 નંબર. આદર્શવાદ. ક્રિયા દ્વારા શિક્ષણની કયા વાતની સૌથી મોટી ભેટ છે? 10 નંબર. પ્રકૃતિવાદ. વ્યવહારવાદ અન્ય કયા નામે ઓળખાય છે? 61 નંબર. 65. શાળા કે વર્ગખંડમાં ઊભી થતી સમસ્યાનું વૈજ્ઞાનિક ઢબે ઉકેલ એટલે 25 નંબર. ક્રિયાત્મક સંશોધન. આપ સર્વને નમસ્તે. બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત માતૃશ્રી SS ગોવિંદા બીએડ કોલેજ અને શ્રીમતી આરકે ખમસિયા કોલેજના સંયુક્ત ઉપક્રમે આપ સૌ જાણો છો કે અભ્યાસ વર્તુળ એ આપના જ્ઞાન માટે આજે જે ટોપિક છે એ દરેક પરીક્ષાના આપને ઉપયોગી બની રહેશે. આપને ખબર ન પડે તો આપણે પૂછવાનું, પૂછતા પંડિત બધા, બરોબર? કારણ કે કાલે જે દિવસ ઉજવાઈ ગયો રવિવાર હતો એટલે આપણને ઊંઘમાં ખબર નથી, પણ આજે એવું ન બને કે આપણને ખબર નથી કે આજે કયો દિવસ છે. કારણ કે આપણે સૌ હિન્દુઓની વાતો કરીએ છીએ પણ હિન્દુ વિશેનો કેટલો ખ્યાલ આપણને નથી હોતો. એમાં રિઝનિંગની અંદર કેટલાકને ખ્યાલ હોય છે પણ આઉટપુટ નથી કરી શકતા. તો એમએડના પ્રશિક્ષણાર્થી કે જેમનું એમએડ 2 મહિના પછી પૂર્ણ થઈ જશે અને જેમ અમે અહીંયા બેઠા છીએ એ જ રીતે બીએડ અથવા એમએડની અંદર અધ્યાપક તરીકે પોતે કાર્ય કરશે. તો અહીંયા ગાણિતિક તર્ક કે જે ગણિતની અંદર આપણે એવું માનીએ કે અઘરો વિષય છે, આપ સૌ એવું માની બેઠા છો. તો અમારા ગુરુ એવું કહેતા કે ગુજરાતી વિષય સહેલો છે, છતાં પણ એમાં આપણે નથી લાવી શકતા અને ગણિતની અંદર 100 માંથી 100 મેળવી શકીએ છીએ.
ગણિત જેટલું સહેલું કોઈ નથી અને ગુજરાતી જેટલી અઘરી ભાષા કોઈ નથી, પણ આપણી માનસિકતા એવી છે કે જેને સહેલું છે એને અઘરું બનાવી દીધું ને અઘરું છે એને સહેલું બનાવી દીધું. તો એવા જ વિષયના તજજ્ઞ કે પાલનપુરની અંદર જે ટ્યુશન ક્લાસીસો ચાલે છે એમાં પોતે છેલ્લા ઘણા વર્ષોથી રિઝનિંગ વિષય ઉપર વિદ્યાર્થીઓને પારંગત કરી અને વિવિધ પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ અને આજે સારી કક્ષાએ કામ કરી રહ્યા છે. અને અમારા અને આપણા સૌના ભાઈ ધવલભાઈ જોશી જેઓ આપણને જે કંઈ આપણને શીખવાડે, કદાચ એમને પણ કેટલીક બાબતોનો ખ્યાલ ન હોય તો આપણને આવડતો તો એમને પણ ધ્યાન દોરીએ કે સાહેબ આવું કંઈક હોઈ શકે. પણ એક શિષ્ય બને એક ગુરુ બને પ્રશ્ન ન કરવો, કારણ કે કોઈ વ્યક્તિ પૂર્ણ નથી. એટલે આપણે કોઈને થોડી ભાવના નહીં રાખવાની, આપણે એને મદદરૂપ થવાની અને આગળ લઈ જવાની ભાવના રાખવાની. એટલે આપણે બધા સાયન્સના વિદ્યાર્થીઓ છો, એ પોતે પણ સાયન્સના છે, એટલે ચર્ચા કરવાની વધારે મજા આવશે. અને આ વિષય એ બોર્ડ ઉપરનો વિષય છે, બોલવાથી નહીં ખબર પડે. એટલે તમારે જો સમજવા માટે અથવા આગળ વધવા માટે તમે જેટલા પ્રશ્નો પૂછશો એટલું વધારે મજા આવશે. એટલે 7.3 આ ત્રીજા નંબરની શ્રેણી ચાલી રહી છે અને આવનાર ભલે પાછું અત્યાર સુધી આપણે અલગ અલગ શ્રેણીઓમાં 5 પ્રકારના કાર્ય કર્યા છે, પણ સદભાગ્યવશાત અત્યારે નથી થઈ શકતું ત્રીજી પોઈન્ટ ઉપર. તો વધારે સમય ન લેતા ધવલભાઈને હેન્ડ ઓવર કરું છું કે આપને વધુમાં વધુ એમની જોડે જે કંઈ પ્રકારનું જ્ઞાન છે એ આપણા સમક્ષ પહોંચતું કરે અને આપણી જોડે આવ્યા પછી આપણે બીજાને આપતા રહીશું એવી એક ભાવના અંદર આપણી અંદર ખીલે. તો આપણે સૌ ધવલભાઈને આવકારીશું, એમનું સંસ્થા પરિવાર વતી હૃદયથી સ્વાગત કરીશું કે તેઓ પોતે અમને સૌને નાની વાતો કરે અને રમતા શીખવાની કોઈને ખબર ના આવે અને કોઈને બોરિંગ ન થાય એવા પ્રકારનું જ્ઞાન આપશે ધવલભાઈ જોશી. પહેલાં તો શ્રીનો આભાર કે મને અહીંયા આગળ મોકો આપ્યો કે તમને બધાને કંઈક મારી જોડે જે છે એ તમને શીખવી શકું અને તમારી જોડે જે પણ છે એ પણ હું શીખી શકું, કંઈક નવું જાણી શકું. બધાએ નદી જોઈ છે, તળાવ જોયું છે બધાએ? બસ આપણા જોડે તકલીફ એક જ છે કે આપણે જોયું છે, અંદર ડૂબકી નહીં લગી. જ્યારથી ડૂબકી લગાવશો ત્યારથી તરતા આવડશે. ગણિત એક એવો જ વિષય છે કે ગણિત શબ્દ જોઈએ પહેલા જ ગાણિતીય તર્ક ગણિત જોઈએ એટલે નેટ પણ નહીં, પણ એટલી વસ્તુ સમજજો કે જ્યારે પહેલા ધોરણમાં આપણે એડમિશન લીધું હતું ને ત્યારે સાહેબે એકલો જ શીખવાડ્યો, કલમનો ક નતો શીખવાડ્યો. કોઈ એવું છે કે સાહેબે પહેલા કલમનો ક લખતા શીખવાડ્યો હોય છે? કોઈ એવું આટલામાંથી કોઈ નથી. પહેલા એક લખતા શીખવાડ્યું અને તમે હાથમાં જ્યારે પણ પેન લીધી હોય ત્યારે આવી રીતે લીધો જ કર્યો હોય, ક્યાંક તો બાકી આવીને મેં એક તો કરેલો. એટલે શરૂઆત આપણી ગણિતથી જ થઈ છે. બીજા મહાન જે વૈજ્ઞાનિકો છે જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અથવા તો મેથેમેટિક્સ બધા જાણે છે એ બધા એવું જ કહે છે કે જો પ્રકૃતિને કુદરતને સમજવું હોય તો ગણિત જાણો, પણ આપણે બધા ત્યાંથી જ દૂર ભાગીએ છીએ. એટલે મારી જોડે કંઈક છેલ્લા 3 વર્ષથી પાલનપુરની અંદર એકેડેમીની અંદર મેથેમેટિક્સ અને રિઝનિંગના ટોપિક ભણાવું છું. ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જે પોલીસની તૈયારી કરતા પોલીસની અંદર નોકરી પણ લાગે છે. એક સામાન્ય એક નાનો કિસ્સો કહું કે જ્યારે શિક્ષક બનવા માટે અમે આંદોલનની અંદર ગાંધીનગર ગયા તો એક વિદ્યાર્થી અમને જ પકડી લઈ ગયો, પછી પાછળથી મને કે સાહેબ તમારી જોડે હું રિઝનિંગ શીખ્યો હતો. અમને જ પકડી લઈ ગયો અને પાછળથી એને કીધું કે સાહેબ તમારી જોડે તો હું રિઝનિંગ શીખ્યો હતો ને આજે પોલીસમાં નોકરી કરું છું. મેં કીધું એટલો ફરક છે કે તું આજે નોકરી કરે છે ને આજે અમારે ફરીથી શિક્ષક બનવા માટે આંદોલનમાં આવવું પડે. એટલે એટલો ફરક છે કે ગણિત શીખ્યા પછી પણ તમે કંઈક આગળ વિચારી શકો છો. એવી જ આપણી ગણિતની કંઈક ટ્રીકો પહેલા શરૂઆતમાં 2-4 કરીએ જેથી ગણતરી તમને આસાન થઈ જાય. જેમ તમે દૂર ભાગો છો એમ તમે ગણિતની નજીક આવવાનો પ્રયત્ન કરશો. જો કે આની અંદરથી ગણિત વિજ્ઞાનવાળા કેટલા છે? એપ્રોક્સિમેટ 30% છે આપણે, 10-15% બીજા ગેરહાજર હશે તો આટલા જ છે. હવે શું સાયન્સનું પૂછો તો એમ તો આમ તો 70% મોટા ભાગે ગણિત વિજ્ઞાનવાળા વધારે છે. હા એટલે હવે
સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવડી જાય ને? આટલા તો આવડતું હોય, સામાન્ય 1 થી 5 ધોરણમાં ભણ્યા હોય, અને એમાંય પાછા આપણે બીએડ ની અંદર આયા એટલે છોકરાને ભણાવવાનું એટલે આપણને આવડવું જોઈએ, જેથી કરીને આપણે મોટા થોડાક ગુણાકાર હોય ને તો એવા ગુણાકારથી આપણે સતત દૂર ભાગતા જઈએ છીએ. અને મેક્સિમમ બધાના વર્ક તૈયાર કરેલા હશે, બધા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હશે, કરો છો? વર્ક તૈયાર કર્યા છે બધાએ? નથી કર્યા? ચલો પહેલી સ્લાઇડ ચેન્જ કરો. આપણી જોડે આ વર્ક છે, બધાએ વધારે તૈયાર નહીં કરવાના, માત્ર 30 સુધી, તમને 25 સુધી આવડે તોય ગણા. આ વર્ક છે, તમે બધા નોટ ડાઉન કરી દીધા હશે પહેલા, તમને બીજી જગ્યાએ મળી જાય છે. વર્ક કરવાની એક સામાન્ય આપણે કરીએ છીએ, ધારો કે 12 નો વર્ક કરવો છે તો બધાને ખબર છે કે આપણે 12 નો ગુણાકાર 12 વડે કરીએ છીએ. આવું જ કરો છો ને બધા? તો આ તો સામાન્ય છે કે 12 નો વર્ક કરવો છે તો આપણે તૈયાર કરી શકીએ. પણ જો કોઈ મોટી સંખ્યા છે, ધારો કે 98 છે, તો શું કરવું? નાની સંખ્યાને તો આરામથી કરી શકીએ કે 12 નો વર્ગ 144 થાય. ભાઈ બધા ગુણાકાર કરી દીધો, બધા દેખાય છે આંકડો લખેલું અહીંયા દેખાય છે ને? તો 12 નો વર્ગ 144 આપણે આરામથી કરી શકીએ છીએ, કારણ કે આપણે તૈયાર કરીએ છીએ આ પ્રમાણે વર્ગ. પણ 98 આવડતો નહીં તો આપણી જોડે કઈ ટ્રીકનો ઉપયોગ કરવો પડે? તો એક સામાન્ય સીધી ટ્રીક છે કે જો 98 નો તમારે વર્ગ કરવો છે તો આપણે સામાન્ય 98 કોની નજીક છે? 100 ની નજીક છે. તો 100 ની નજીકતમ સંખ્યાઓનો વર્ગ કરતા આપણે શીખી જઈએ. 100 ની નજીક છે, 100 માંથી કેટલા બાદ કરીએ તો 98 આવે? 2 બાદ કરો તો 98 આવે. તો આ 98 માંથી ફરી 2 બાદ કરવી તો કેટલા થઈ જાય? કેટલા બાદ કર્યા હતા? એનો વર્ગ તો આપણને ખબર છે કેટલો થાય? 4. જો એક આંકડો મૂકવાનો હોય તો એના આગળ 0 મૂકી દો, કેટલા થઈ જાય? 0 4. અને 2 આંકડા મૂકવાના હોય તો એમને એમ સીધા જ મૂકી દો. અહીંયા આપણે એક જ આંકડો આવે છે 2 નો વર્ગ 4 એટલે મૂકી દઈએ 0 4. તો 98 નો વર્ગ થઈ ગયો 0 4. ગણના આવો વિશ્વાસ ના આવતો હોય કે સાહેબ સાચું છે તો ખોટું? ગણિત વાળા તો આવી જાય, ગુજરાતી વાળા તો આપુજો ના આવે વિશ્વાસ? ના આવે વિશ્વાસ? ટ્રાય કરી જુઓ. 98 ગુણ્યા 98 કર દો. કોઈને વિશ્વાસ ના આવતો હોય 96 0 4 થાય. ચલો એવો ને એવો 97 નો કરીએ. નો આપણે વર્ગ કરવો છે. પહેલું કામ 100 માં કેટલા ઓછા છે? 3. તો એ 3 છે 97 માંથી એ બાદ કરી દો, કેટલા થઈ જાય? 94 થઈ જાય. અને એ 3 બાદ કર્યા હતા એ 3 નો વર્ગ કરી દો, 9 થઈ જાય. આપણે 9 મૂકવાના, 0 9 મૂકવાના, મૂકી દો 0 9. આવી ગયો તમારો જવાબ. આટલી ઝડપથી આપણે વર્ક કરી શકીએ છીએ. પણ આપણે ક્યારેય વિચાર્યું જ નથી, કારણ કે પહેલથી સાહેબ એકડેથી કંઈક તો આપણી જોડે બદલાવ હોવો જોઈએ ને, કે પહેલા ધોરણથી આપણે શીખતા આવ્યા છીએ તો પહેલામાં કક્કો શીખ્યા, પછી શબ્દો શીખ્યા, એક અંક એટલે કે સાદા શબ્દો કાનાવાળા, પછી કંઈક પેલા જોડાક્ષરવાળા. તો ત્યાંથી બદલાવ આવતા આવતા અત્યાર સુધી આવ્યા તો આપણે ઇંગ્લિશ શીખ્યા કે ના શીખ્યા? તો ગણિતમાં એની જ ટ્રીકનો ઉપયોગ કરીએ છીએ જે ચોથા ધોરણમાં શીખ્યા હતા. એ 15 ગુણ્યા 15, ઉપર 15 મૂકવાના, નીચે 15 મૂકવાના. કોઈ નવી ટ્રીક લાયા નથી લાયા. એટલા જ તો આપણી અંદર કોઈ બદલાવ છે નહીં, આપણને અઘરું લાગે છે. તો આનો વર્ગ થઈ ગયો 94 0 9. ચલો એવી રીતે 95 નો કરવો હોય તો કોણ જવાબ આપશે આનો? કેટલા? 90 25. ચલો એ જેને જવાબ આપે છે 90 25 સાચો છે કે ખોટો છે? શું કીધું આપણે? 95 છે, 100 માં કેટલા ઓછા? 5. તો 95 માંથી એને 5 બાદ કરી દો, કેટલા થઈ ગયા? 2. એટલે 5 નો વર્ગ 25. 25 એ બે આંકડા છે, 2 અને 5, એટલે આપણે સીધા જ 25 મૂકી દીધા. જો એક જ આંકડો હતો એના આગળ 0 મૂકી પછી લખો. ખ્યાલ આવી ગયો? ચલો કંઈક નવું આગળ શીખીએ. 89 નો વર્ગ કરવો છે મારે. શું કરીશું? કેટલા ઓછા છે 89? 100 માંથી
11 ઓછા છે તો 89 માંથી ફરી 11 બાદ કરો, કેટલા વધે? 78 વધે. હવે 11 નો વર્ગ, મેં તમને કીધું કે બે આંકડા મૂકવાના આપણે પાછા, અને અહીંયા 121 છે, 11 નો વર્ગ 121, કેટલા આંકડા છે? 3 છે. તો પાછળના 21 અહીંયા મૂકો અને એક આની અંદર ઉમેરી દો તો 8 ને કેટલા થઈ જાય? 9. તો થઈ ગયો તમારા 7921. આવી ગયો જવાબ. કોઈ શક આટલા સુધી? કોઈ તકલીફ? અવાજ નહીં આવતો બધા? નહીં આવતો? જવાબ આવી ગયો. આપણે આનો વર્ક કરતા સાહેબ તમે 98 નો વર્ક કરતા શીખવાડ્યો, 95 નો કરતા શીખવાડ્યો, પણ મારે 104 નો કરવું હોય તો હવે નવો પ્રશ્ન ઊભો થયો. એની એ ટ્રીક પેલામાં શું કર્યું? 98 માં 100 માંથી આપણે કંઈક બાદ કર્યું, આની અંદર 100 ની અંદર 4 ઉમેરે, તો આ જે વધારાના ઉમેર્યા 104 ની અંદર ફરી ઉમેર દો, કેટલા થઈ ગયા? 104 નો વર્ગ લખી દો 16. આવી ગયો જવાબ. આની અંદર તો 100% કોઈને વિશ્વાસ નહીં. નહીં વિશ્વાસ? ગણિત ચેક કરી દો. 104 ગુણ્યા 104 કરો. એના પછી આપણે વર્ક કરતા શીખ્યા 80 થી 130 સુધી તમે વર્ક કરી શકો. જો 30 સુધી વર્ગ તૈયાર કરો તો 130 સુધી તમે જાતે કરી શકો છો વર્ગ. બસ એની એ જ પેટર્નનો ઉપયોગ કરવાનો. તમારે 104 નો વર્ગ કર્યો, આપણે કેટલા આયા? 108 16. સીધો જ તમે મોઢે જવાબ આપી શકો. ધારો કે 109 નો વર્ગ કરવો છે તો 109 100 માં કેટલા ઉમેરીએ? 9. તો 109 ની અંદર પણ 9 ઉમેરો કેટલા થઈ જાય? 118. અને 9 નો વર્ગ, ચલો જવાબ આવી ગયો 118 81. આવી ગયો સીધો જવાબ. ગણવાની જરૂર પડી? કેમ ના પડી? કઈ ટ્રીકનો ઉપયોગ કર્યો. અને આ બધી જ ટ્રીક આપણા જે ભારતની અંદર વર્ષો પહેલાથી ચાલતી હતી, વૈદિક ગણિતની ટ્રીક, જે આપણે ક્યારેય હાથમાં પકડ્યું નથી. ચલો આગળ જોઈએ બીજી એક ટ્રીક. જાતે પ્રેક્ટિસ કરશો ઘરે જઈને? હા કે ના? હા. આપણે અહીંયા કાશ્મીર છે કે શું? અવાજ નહીં નીકળતો બધા. 112 નો વર્ગ કરવો છે, કોઈ કહેશે? 112 નો વર્ગ, 12 નો નહીં, 112 નો. શું કરીશું? 112 માં 12 ઉમેર દો, કેટલા થઈ જાય? 124. 12 નો વર્ગ કેટલો થાય? 44 પાછળ મૂકવાના અને એક આની અંદર ઉમેરી દેવાના, કેટલા થઈ જાય? 4 ને 5 કેટલા આવે? 125. ખ્યાલ આવી ગયો બધા? ચલો આગળ જોઈએ બીજું કઈ. હું આપું, તમે ગણી શકો કે ના ગણી શકો? હા કે ના? તો બોલો. હા. તો 107 નો વર્ગ. સીધો જ જવાબ આપવાનો, ગણવાની કોઈ જરૂર જ નહીં. પ્રશ્ન જુઓ, જવાબ આપો. 114 આવી ગયો એટલો. ચલો 105 નો કેટલો થાય? 110. ચલો 102 નો હમણાં કરે તો કેવી છે? 103 નો 106 સીધો જવાબ આપી શકો ના આપી શકો? પરીક્ષામાં પૂછાય તો ગણવા જરૂર પડે. તો આપણી પરીક્ષાની અંદર 9મા ધોરણની બુકની અંદર એવું આપેલું છે કે 100 કરો વત્તા 2 કરો અને એનો વર્ગ કરો. સૂત્ર લગાવો a વત્તા b નો વર્ગ. બરોબર? પણ એની ટ્રીકનો ઉપયોગ કરી સીધો આપણે ગણતરી કરીને જવાબ લાવી શકીએ છીએ. બીજું છે કે આપણે અત્યારે નજીકતમ કોની સંખ્યાનો ગુણાકાર કર્યો એટલે કે વર્ગ કર્યો 100 ની નજીક જે સંખ્યા આવે છે એનો. એના પછી આપણે 50 ની નજીકની સંખ્યાનો કોઈ વર્ગ કરવો છે.
અત્યાર સુધી કેટલા ગણ્યા? 100 ની નજીક. 100 ની નજીક કઈ હોય? 80 થી લઈને 100 અને 100 થી લઈને 130. આ 100 ની નજીક સંખ્યાઓ કહેવાય. આના સિવાય આપણે 50 ની નજીક, 50 ની નજીક કઈ હોય? તો 31 થી લઈને 50 અને 50 થી લઈને 70 અથવા તો 80. ત્યાં સુધીની સંખ્યાઓનો આપણે વર્ગ કરતા શીખવાનું છે. આ એકદમ સહેલી જ છે. જેવી ટ્રીક આની અંદર ઉપયોગ કર્યો બસ સેમ ટુ સેમ, થોડો ખાલી ચેન્જીસ આપણે લાવવાનો છે. ધારો કે આપણે 49 નો વર્ગ કરવો છે. આપણે હમણાં કેટલા બેઝ તરીકે હતા? 100. અહીંયા કેટલા લેવાના? 50. 50 એ 100 કરતા કેટલા છે? અડધા છે. તો હવે એક સંખ્યા આપણે ખાસ યાદ રાખી દેવાની, 25. 50 માં કેટલા ઓછા છે? 1. તો એનો 25 માંથી બાદ કરો. કેટલા આયા? અને 1 નો વર્ગ 0.1. આવી ગયો જવાબ? નથી આવતો વિશ્વાસ? આવી ગયો? હવે તો આવ્યો છે થોડું. મારા ઉપર આવ્યો કે દાખલા ઉપર આવ્યો? 48 નો વર્ગ કરવો છે. કોણ જવાબ કહેશે આનો? ત્રેવીસ 0 47 નો કેટલા આવે? 22 44 જેના આપણે હાથ અંદર કર્યો. ત્યાં તો બધા સમૂહમાં બોલીએ એટલે ખબર પડે કે ક્યાંથી અવાજ આવ્યો, પણ કોણ બોલીએ ખબર નહીં. હજી એક જ બેનનો હાથ અંદર થયો છે. કેટલા આવશે? 36. ખાલી હાથ તો એક જ અંદર કર્યો, બાકીના બધાએ જવાબ પિસ્તાલીસ નો વર્ગ કરવો હોય તો 20-25. આ તો ટ્રીક આવડતી છે. આવડે છે બધા? આપણી જે મેથડનો યુઝ કર્યો 50 ના બાદ નજીકતમ સંખ્યાનો, એ પણ ઉપયોગ કરી શકાય. બીજી એક છે, તમે એકમનો 5 હોય એવી સંખ્યાઓનો વર્ગ કરી શકો, જેનો એકમનો કેટલો હોય? 5. આવી સંખ્યાઓનો આપણે વર્ગ કરવાનો છે. તો જે સંખ્યાનો એકમનો 5 હોય એનો તમારે વર્ગ કરવો હોય તો 5 નો વર્ગ થઈ જાય 25. કેટલો થાય? 25. અને 4 ના પછી કેટલા આવે? 5. તો 4 નો 5 નો ગુણાકાર કેટલા આવે? 20. 35 નો ગુણાકાર કરો, 35 નો વર્ગ કરવો છે તો 5 નો વર્ગ કેટલો થાય? 3 ના પછી કેટલા આવે? 4. 3 નો 4 નો ગુણાકાર કોણ સ્લો બોલ્યું? 65 નો ગુણાકાર કરવો છે કેટલા આવે? 5 નો વર્ગ 25. 6 ના પછી 6 અને 7 નો ગુણાકાર કેટલા આવે? 42. આવી જાય જવાબ? આ લખવી છે કઈ ટ્રીકો કે ખાલી પ્રેક્ટિસ કરી લેવા આવડી જાવ? અહીંયા લખેલી છે જો 100 ની નજીકની સંખ્યાઓનો ગુણાકાર કેવી રીતે વર્ગ કેવી રીતે કરી શકો. અને બાજુમાં એક એક્ઝામ્પલ આપેલું છે. એ જે લાઈન છે એના જ પ્રમાણે 100 ની અંદરથી 2 બાદ કરો તો 98 મળે છે. લખ્યું હોય તો લખી દો. મોબાઈલમાં
તમને બતાવે ના કહેવાય. થઈ ગયું? ચલો આગળ જોઈએ. બીજી એક ટ્રીક છે, સરસ મજા આવે એવી. કોઈ પણ સંખ્યા છે એનો 11 વડે ક્યારે ગુણાકાર કરવો હોય તો કેવી રીતે કરવું? આવડે છે કોઈને આ ટ્રીક? કોઈ પણ સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો છે. તમે 2 અંકની લઈ શકો, 3 અંકની લઈ શકો, કોઈ પણ સંખ્યા લો અને એનો 11 વડે ગુણાકાર કરવો છે તો કેવી રીતે કરીએ? તો જે સંખ્યાનો 11 વડે ગુણાકાર કરવો છે એ બંને સંખ્યાના વચ્ચે એક સંખ્યાની ગેપ છોડી. ધારો કે 25 છે તો 2 અને 5 વચ્ચે કોઈ એક આંકડો મૂકવાનો છે. કયો મૂકીશું? તો આ બંનેનો સરવાળો 2 + 5 આવી ગયો. આવડે છે? બીજી આગળ 72 નો ગુણાકાર 11 વડે કરવો છે તો કેટલા કરશો? 7 * 2 આગળ પાછળ 2 છે એટલે 700 35 નો ગુણાકાર 11 વડે કેટલા થઈ ગયા? 500 આ એક ટ્રીક હતી જે પીપીટીમાં મૂકવાની રહી ગઈ. બરોબર? લખો એટલે લખી દો ગુણાકાર કેવી રીતે કરવાનો. બંનેના વચ્ચે બે સંખ્યાઓનો આંકડો સરવાળો કરી મૂકી દેવાનો. હવે પ્રશ્ન થતો હોય છે કે સાહેબ તમે 2 અંકનો તો કીધું, કઈ 3 અંકની સંખ્યા હોય તો મારે કેવી રીતે કરવું? એમાં તો વચ્ચે તો કેટલા 3 આંકડા છે તો વચ્ચે બે સંખ્યાઓની ગેપ આવે છે તો તમે કેવી રીતે કરશો? ધારો કે આપણે 214 નો ગુણાકાર 11 વડે કરવો છે તો પહેલો આંકડો છે 4 ના 4 મૂકી દો. પછી આ બે સંખ્યાઓનો સરવાળો કરો 4 ને 1. પછી આ બંનેનો સરવાળો કરો અને છેલ્લે 2 ના બાજુવાળી સંખ્યાઓનો સરવાળો કરતા જાઓ. એકમના અંકથી આગળની તરફ દશકનું, 100નું એવી રીતે સરવાળો કરતા જશો અને આંકડો મૂકતા જશો એટલે તમારો ગુણાકારનો જવાબ આવી જશે. તો બીજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. આનો ગુણાકાર 11 વડે કરવો છે. પહેલું કામ એકમનો અંક છે એને એમના મૂકી દો.
એકમનો અંક અને એના બાજુવાળો અંક એનો સરવાળો કરો. 2 + 4 6. હવે એકમનો અંક ભૂલી જાઓ. દશકનો અને 100 નો સરવાળો કરો. 4 + 5 9. 100 વાળો ભૂલી જાઓ. દશક વાળો ભૂલી જાઓ. 100 અને એકમ 1000 વાળા અંકનો સરવાળો કરો. કેટલા થઈ જાય? 5 ને 3 8. અને આ છેલ્લો બીજા એકલો હોય એને મૂકી દે. એમને આવી ગયો 11 વડે ગુણાકાર થઈ જાય. લખી દીધો. સરવાળો કરતા જાઓ, ગુણાકાર થઈ જશે. પણ આ ટ્રીકો તમે પ્રેક્ટિસ કરશો તો તમને શ્યોરિટી આવશે, નહીં તો ક્યાંક ભૂલ થશે અને પરીક્ષામાં એ પ્રશ્નનો 0. બરોબર? પણ હવે તો એક જ સિસ્ટમ છે, એ તો જાય પણ બીજા નહીં લેતો જાય. બરોબર? એટલે એક ખોટો પડે તો એક્સ્ટ્રા તમારા 0.33 અથવા તો 0.25 માર્ક જતા રહે. એટલે આ ટ્રીકોનો વધુમાં વધુ પ્રેક્ટિસ કરશો તો આગળ તમને ખ્યાલ આવશે. અહીંયા બીજું એક છે, આના પછી જ થઈ શકે. સોની નજીકની સંખ્યાઓ અને 100 થી મોટી સંખ્યાઓ. 100 ની નજીક કેટલા સુધી કીધી આપણે? 130. આવી સંખ્યાઓ જે છે અને એ બંને એકબીજાના અંદર ગુણાકાર કરવો છે. અત્યારે વર્ગ કરતા શીખ્યા અને હવે છે ગુણાકાર કરવાનો. અહીંયા એક જ એક્ઝામ્પલ આપેલું છે. પહેલું 101 × 105. હમણાં વર્ક કરે તો સેમ એવી જ મેથડનો ઉપયોગ કરવાનો. થોડોક ટ્વિસ્ટ આવી જાય એની અંદર કે 100 ની અંદર કેટલા ઓછા છે? એક વધારે છે ને. 100 + 1 કરીએ તો કેટલા થઈ જાય? 101. અને 100 + 5 કરીએ તો કેટલા થાય? 105. હવે ક્રોસ એડિશન કરવાનું, ક્રોસ સરવાળો કરવાનો. તો 101 ની અંદર 5 ઉમેરીએ તો કેટલા થાય? 106. કોઈ એવું ના કહેતું સાહેબ 105 ની અંદર પછી 1 ઉમેરીએ તો પણ 106 જ આવે. બરોબર? 101 માં તમે પેલી બાજુ વાળા 5 ઉમેરીએ 106 અને 105 ની અંદર આ બાજુ વાળા 1 ઉમેરીએ તો 100 ને બંને બાજુ સેમ જ છે. હવે આ બંનેનો ગુણાકાર કરો. 1 પંજો 5. એ પાછળ મૂકી દો 2 આંકડાની અંદર 0.5. તો તમારો ગુણાકાર આવી ગયો 106 0.5. ખ્યાલ આવે? બીજો કરી શકો. 108 × 104. ચલો જોઈ લઈએ ફરી. 108 × 100 108 100 માં કેટલા વધ્યું છે? 8. તો અહીંયા લખીએ +8 અને 104 પ્લસ. ચલો કો સરવાળો કરો, ક્રોસ સરવાળો 105. અને 8 નો 4 નો ગુણાકાર કેટલો થઈ જશે? થઈ ગયો? આઈ જાય ગુણાકાર? કોઈને એવું છે કે સાહેબ નહીં આવડે મને? હા કે ના તો બોલો. ચાપ આવી પડશે બધા. એવું હોય ગણિત હોય તો કંટાળો આવે, સૌથી કંટાળો થઈ ગયો હવે. બીજી સંખ્યા આપી દો, તમે જાતે જવાબ આપશો. ચલો ત્રીજા નંબરનો મોઢે જવાબ આપવાનો ગણતરી કર્યા વગર. 102 × 104. હું આપી શકું, તમે આપી શકો? ચલો છેલ્લે 106 0 106 0 8. જો એ બે નહીં આવે તો તમે કેમ ના આપી? પણ ધ્યાન રાખો તો બીજા 4 નંબર 106 × 103 કેટલા થઈ જાય? 109 18. 109 18. એના પછીનો 111 એના પછીનો 121 18.
112 ને 109 એટલે 112 ની અંદર 9 ઉમેરવાના કેટલા થઈ ગયા 101 અને 12 જોવા કેટલા થાય 100 ને 12 નો જ નહીં આવડતા બધા 108 08 મૂકવાના પણ એક સાની અંદર ઉમેરવાનો 121 ની અંદર એટલે કેટલા થઈ જાય 122 0 ગણી શકો કે ના ગણી શકો બીજા આપો 2000 તો આપો ને 10 12 તો ભણ્યા છો ને આપો ને 10 12 વાળી ગલા કરવાડા વાળી ગલા કરવાડી રીંગણા લવ 2 4 એમની વાઈફ એમને ઘેર બહુ ટોર્ચર કરતી શાકભાજી તમે લેવા જો છો પણ શાકભાજી ફેંકવું પડતું નહીં તમે તાજી શાકભાજી લાવતા નહીં અને અમુક ચોળી લાવો તો ચમડાઈ ગયેલી હોય બટાકા લાવો તો અડધા ગળી ગયા હોય બિચારા બટાકા જેવો તો હોય નહીં તો કે તમે તાજી શાકભાજી લાવો રીંગણા લાવો તો કંઈ ઠેકાણા વગર ના હોય તો ગલા તરવાડી બજારમાં તો ગયા પણ દેખાય તો બધી તાજી હોય ભલે ચરમાઈ ગયેલી કે જૂની હોય 2 દિવસની હોય પણ એમને તો બધું સારું જ લાગે કારણ કે ઘેર જઈને કાપીને સબ્જી બનાવવાની હે ને એમાં શું વળી અલગ લાવવાનું તો એમની વાઈફ બહુ ટોર્ચર કરતી એટલે પછી આ તો રિટર્નમાં આવતા આવતા બીજા કામ કરી આવતા હશે બાજુનું ખેતર જોયું ખેતરની અંદર મસ્ત રીંગણા વાય આજ તો કે સંભાળીએ બનાવશું લઈ લેવા દો રીંગણા ખેતરમાં જઈને આમ જોયું તો કોઈ ખેતરનો માલિક તો હતો નહીં માલિક ને તો એટલે આમ જોયું આજુબાજુ તો એમને ઠોકા પડે ભાઈ કોઈ છે એટલે કે ના ભાઈ કોઈ છે વિચાર્યું જાતે ખેતરમાં કોઈ હે નહીં તો વાડીને જ પૂછવા દો ને આપણે વાડી એટલે તો ખબર પડે ને આપણે પેલી ઘી આપીએ એ વાડી નહીં ખેતર વાડી તો વાડીની અંદર પૂછ્યું વાડી રે વાડી રીંગણા બે ના વાડી રે વાડી પૂછે દલા તરવાડી રીંગણા લવ બેચ્યા બોલ તો જવાબ ના આવે ફેર પાછો થોડી વાર રહીને આમ જઈને પૂછ્યું વાડી રે વાડી પૂછે દલા તરવાડી રીંગણા લવ બેચ્યા કોઈ જવાબ ના આવે તો લો ને 10 12 જાતે જવાબ આવે જાતે જવાબ આલી પછી આ તો રીંગણા 4 5 શું જવાબ આખો થેલો ભરી ગઈ વાઈફ ખુશ થઈ ગઈ રીંગણાની સબ્જી અલગ અલગ બનાવીને આપી 2 3 કાંડા થેલો ભરી લઈ ગયા એટલે 4 5 અલગ અલગ પ્રકારની સબ્જી બનાવી 2 3 દિવસ સુધી ચાલે ફેર અઠવાડિયે ચડી ગયા જ્યાં તો ટમાટો કઈ ઉગ્યો હશે વાડીની અંદર વાડી ઘણી વિશાળ હતી ફરી ગયા વાડી રે વાડી પૂછે દલા તરવાડી ટમાટા લવ 2 4 લોને 10 12 10 12 આ તો ટમાટા લઈ લીધા એક દિવસ બીજાનો વાડીનો જે માલિક હતો એ આવ્યો અને એ બિચારો ખાટલામાં બેઠો હશે બેઠો શાંતિથી કંબો લેતો હશે કે બીડી પીતો હશે કે કામ કરવા માટે આરામથી બેઠો હશે અને આ ભાઈ દલા તરવાડી આવ્યા વાડી રે વાડી એટલે પેલો ભાઈ આમ જુઓ વાડી રે વાડી સબ પૂછે દલા તરવાડી કે આવડી નવો આવ્યો શાંતિથી બેઠો ઓબળ્યું પછી જોયું તો કે લવ બટાકા 2 4 કે 2 4 નહીં લોને 10 12 બટાકા લઈને ઘેર જતા ફેર અઠવાડિયે ચડી આયા દલા તરવાડી એટલે વાડીનો જે માલિક હતો એ તો રાહ જોઈને જ બેઠો તો ક્યારે આવે દલા તરવાડી દલા તરવાડી આવીને પૂછ્યું વાડી રે વાડી પૂછે દલા તરવાડી ભાઈને પકડે આવરા તમે માર જોડે જેમ કે તમે કાપણી કરતા હોય તો સાઈડ પકડી એવી રીતે આ દલા તરવાડી પકડી લઈ પગે બોલ્યા વરોડું અને પછી કુવાની અંદર ઉલટા લટકા કુવાની અંદર ઉલટા લટકા શું પૂછે કુવા રે કુવા ડૂબકી ખવડાવું 2 4 જાતે ખવડાવો ને 10 12 બરોબર ખ્યાલ આવ્યો આ બે નહીં આવી વાત
પાઠ આવતો એટલે કોઈ જગ્યાએ તમે જાતે જવાબ આપી એમ ડિસાઈડ નહીં કરવાનું કે હું કહું એ જ સાચું છે, બરોબર? એટલે આપણી 2 4 108 ગુણ્યા 109 કરવા છે. શું કરીશું? 108 ગુણ્યા 109 શું કરવાનું? 108 ની અંદર કેટલા ઉમેરવાના? 108 ની અંદર 9 ઉમેરો. કેટલા થઈ જાય? 117 અને 8 નો 9 નો ગુણાકાર કેટલો થઈ જાય? આની જવાબ તમારે કયા છે? સહેલું. હવે ગુણાકાર કરવામાં તકલીફ પડશે, બરોબર? અમુક ટ્રીકો જે છે એના અત્યારે આપણે ભણી લઈએ, ઓછા સમયની અંદર વધુ કામ થઈ જશે આપણું. બીજું છે કે આપણી જોડે જો 100 થી મોટી સંખ્યાઓનો ગુણાકાર કરી શકીએ તો 100 થી નાની સંખ્યાઓનો પણ ગુણાકાર આપણે કરી શકીએ છીએ. જેમ કે 98 ગુણ્યા 97 કરવા છે. 98 ગુણ્યા 97 સેમ એવી જ મેથડ. 100 માંથી કેટલા બાદ કરીએ તો 98 થાય 2. 100 માંથી કેટલા બાદ કરીએ તો 97 થાય 3. એવી જ રીતે બાદ બાકી ક્રોસમાં કરજો. 98 માંથી 3 બાદ કરીએ કેટલા આવી જશે? 55. અને આ બંનેનો ગુણાકાર કરી દો. 3 2 પાછળ મૂકી દો. 95 જેવું 100. તકલીફ એક જ છે કે આપણને કોઈ વિશ્વાસ આવતો નથી અને ગણિત વાળા ઉપર કોઈ વિશ્વાસ કરે. આવડી જશે? બીજું આપું? ચેક કરો. હા. ચલો આવી ગયા પછી 98 ગુણ્યા 97. બીજું આપી દઉં 95 ગુણ્યા 96. કોણ આપશે જવાબ? કોઈ એવું છે કે ચોપડો લીધા વગર આવ્યું હોય? છે એવું કોઈ? કારણ કે ગણાય તો મને અહીંયાથી દેખાય છે કે ચોપડા કાઢે જ નહીં. કેટલા આવી જાય? કેટલા ઓછા છે? 5. 96 માં બાદ બાકી કરી દો. 95 માંથી 4 બાદ કરો. કેટલા આવશે? 51. અને 4 નો 5 નો ગુણાકાર 20. 91 20 કેને જવાબ આવ્યો? કેટલા જવાબ આવી ગયા આટલો? તો બોલતા કેમ નહીં? હાથ કેમ નહીં અસર કરતા? જવાબ આવી જાય છે. 98 ગુણ્યા 99 કરવો છે. જાતે ઘરે પ્રેક્ટિસ કરી શકો. આપણે એવા 10 12 આપી દો. લખી દો. આટલા ઘેર પ્રેક્ટિસ કરીને લાવજો. જે બાજુમાં લખેલા છે સ્લાઇડમાં
થઈ ગયું? ચલો next. આપણે બધા કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા જ હોય છો. આમાંથી કેટલાય પોલીસની અંદર ફોર્મ ભરેલું છે અને દોડ કેટલાની પૂરી થઈ ગઈ છે? કોઈની નહીં. કોઈને આ વીકની અંદર હશે, કોઈને અઠવાડિયા પછી હશે દોડ જેવી કમ્પ્લીટ થશે એટલે તમારી લેખિત એક્ઝામ આવશે. બરોબર? અને એની અંદર જે પ્રશ્નો પૂછાય છે બીજા આની અંદર બધા શિક્ષક બનવા માંગો જ છો? ખરેખર માંગો જ છો? મને નહીં લાગતું. કારણ કે તમારો અવાજ કઈ આપે છે. ખાંસી ને શરદી મને થઈ ગઈ છે તો એ મારા માઇક લેવાની જરૂર પડતી નથી અને તમે આટલું બધું ટોળું છે છતાંય તમારે માઇક આપવાની જરૂર પડે મને એવું લાગે છે. ખરેખર ટીચર બનવા માંગો છો? સંકેત વિસંકેત એક એવો ટોપિક છે, સરળ છે પણ ક્યાંક નોર્મલ નાની આપણે ભૂલો કરીએ છીએ. જેમ કે કોઈક ગણતરી કરતી વખતે માત્ર પ્લસની જગ્યાએ માઇનસ કરો તો આખો ગણતરીનો જવાબ બદલાઈ જાય. બસ એવી રીતે સંકેત વિસંકેત છે શેનો ટોપિક, પરંતુ એની અંદર માત્ર આપણે નાની ભૂલ કરીએ છીએ, ક્યાંક ફેરફાર આપણે કરી શકતા નથી. કેવો ફેરફાર કે આપણે સીધું જોઈએ છે કે આ જે લાઈન છે આપણે બધા શીખ્યા છીએ કે એબીસીડી જે છે એને એક ક્રમની અંદર ગોઠવીએ છીએ. ગોઠવો છો? જેમ કે A છે, B છે, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T. બરોબર? તમને આવડે છે તો એના આપણે ક્રમસર 1, 2, 3, 4, 5 આવી રીતે ગોઠવીએ છીએ. પરંતુ કેટલાક એવા પ્રશ્નો હોય છે કે સીધા તમારે ગોઠવવાની કોઈ જરૂર જ નથી. સીધા એ પ્રશ્નની અંદરથી જ તમે જવાબ લઈ શકો. જેમ કે અહીંયા તમારો પ્રશ્ન છે સ્માર્ટ શબ્દની કંઈક સંજ્ઞા આપેલી છે અને એ સંજ્ઞા પ્રમાણે 2, 4, 6, 7 અને 8 થાય છે. હવે આ પ્રમાણે આપણે જોવા જઈએ તો 2 નંબર તો અહીંયા B છે તો કે સાહેબ આપણો તો પ્રશ્ન જવાબ ના આવે. પણ પ્રશ્નને તમે જુઓ અહીંયા ધ્યાનથી જોઈશું તો S બરાબર આંકડાઓ ગણી દો 1, 2, 3, 4 અને 5. 5 આપણો સ્માર્ટ શબ્દના જે અંક છે એ છે અને એના પ્રમાણમાં સંખ્યાઓની આંકડા કેવી છે 5 જ છે. મતલબ જે આંકડો છે એનો એ જ આંકડો તમને શું દર્શાવે છે? એ શબ્દનો ઉલ્લેખ કરે છે, એની સંજ્ઞા કરે છે. S છે તો એના નંબરનો પહેલો છે 2, M છે તો બીજા નંબરનો 4, A છે તો ત્રીજા નંબરનો 6, R છે તો 7 અને T છે તો 8. આવો સંજ્ઞા બતાવે છે. હવે એની અંદર પ્રશ્ન શું છે કે R એ T ની સંજ્ઞા શું થાય? તો જો R એ T આની અંદર હોય તો સમજી જવાનું કે આપણે ABCD લખવાની કોઈ જરૂર નથી. અહીંયા જો R છે આનો કયો છે? તો આની અંદરથી 7 તો બધા પહેલો છે, મતલબ 4 માંથી કોઈ એક ઓપ્શન નહીં. બીજા નંબરનો A ક્યાં છે? ત્રીજા નંબરનો આ છે 6 તો 6 એક હોય છે તો બાકી બધા કેન્સલ થવાનો જવાબ શું ગયો? 700 આવડી જાય. પ્રશ્ન લખો છે એ લખો. ચલો બીજા નંબરનો છે અહીંયા છે ગ્લેર GLARE. હવે એના આંકડા જુઓ અને પેલા આંકડા જુઓ. ટોટલ સરખા છે. અહીંયા 5 છે, અહીંયા પણ 5 છે. બાજુમાં મોન્સૂન છે. શું અત્યારે મોન્સૂન છે? મીટર છે. આંકડા ગણી દો 1, 2, 3, 4, 5, 6, 7. આના પર કેટલા છે? 7 છે. મતલબ જે આંકડો છે એ જ એની સંજ્ઞા છે. તો આપણે શું શોધવાનું છે? રેન્સમ R માટે કયો છે? ઉદીગાડો R અહીંયા છે તો 1 આવશે તો 1 કેટલા છે? બધામાં છે. બીજા નંબરનો A ક્યાં છે? 8 બધામાં છે. બીજા નંબરનો N
n ક્યાં છે? અહીંયા જોશો તો n અહીંયા પણ છે ને અહીંયા છે. તો બંને 9 નંબર છે. તો તમારો શું થઈ ગયો? 9. તો આની અંદર કયા નંબર? ત્રીજા નંબરનો અંક 9 હોવો જોઈએ. આની અંદર છે કેન્સર. પેલામાં છે કેન્સર. તો B અને D માંથી કોઈ એક જવાબ છે. B અને D માંથી. પછી ચોથા નંબરનો આંકડો જુઓ S. S ક્યાં છે? 4 નંબરનો આંકડો મહસૂલમાં. તો 4 નંબર 5 છે. તો આની અંદર કેટલા છે? 3 છે. આ આવશે તમારો ઓપ્શન નંબર D. આવી જાય? કરી શકો? નેક્સ્ટ. હવે અહીંયાથી આપણી ગણતરી ચાલુ થાય છે. અહીંયા છે કે જો કોઈ સાંકેતિક ભાષાની અંદર h બરાબર 11 અને n બરાબર 1 હોય, h બરાબર 11 અને n બરાબર 1 હોય તો b ને સાંકેતિક ભાષામાં શું લખાય? હવે આપણી જોડે આની અંદર ઘણી બધી અલગ અલગ ટ્રીકો છે. જો એક જ આંકડો આપેલો છે તો સમજી લેવાનું કે જમણી બાજુ એટલે કે a થી ચાલુ કરીએ a b c d એના ક્રમ આપી દઈએ 1 2 3 4 થી લઈને 26. ઉલટી સંખ્યાનો ક્રમ આપી દઈએ 1 2 3 4 5 6 7 8. જો કોઈ એક આંકડા માટે એક જ અંક આપેલો હોય, બે આંકડાનો હોય કે એક આંકડાનો, પણ કોઈ એક અક્ષર માટે કોઈ એક જ આંકડો આપેલો હોય તો સમજવાનું કે ક્યાંક સરવાળો છે યા તો બાદબાકી છે. કેવી રીતે? તો h અહીંયા છે આપણો. તો h ક્યાં છે? અહીંયા. તો જમણી બાજુથી એટલે કે આગળની દિશામાં ક્રમ અને ઉલટો ક્રમ બંનેનો સરવાળો યા તો બાદબાકી છે. ચલો જુઓ. h છે તો 8 છે ને અહીંયા 19 છે. સરવાળો કરો કેટલા થઈ જાય? 27. ના આવો બાદબાકી કરો. 19 માંથી 8 જાય તો 11. આવી ગયો. એવી જ રીતે n બરાબર છે. n કેટલા છે? 11. તો અહીંયા બાદબાકી કરીએ, અહીંયા વિચારમાં બાદબાકી કરી શકે. તો 14 માંથી 3 જાય તો પછી એ માઈનસ પ્લસ નહીં વિચારો, કારણ કે અહીંયા 18 માંથી 9 ઉપરના બાદ કર્યા છે. તો અહીંયા 13 માંથી 14 બાદ કરશો તો માઈનસ 1 આવે. પણ એ નહીં, આપણે પોઝિટિવ જ લેવાનું, દરેકના માનાંકમાં છે એવું વિચારવાનું. તો n બરાબર કેટલા આયા? 1. તો એવું જ સામું હોઈ શકે b માં હોઈ શકે. તો b ક્યાં છે? અહીંયા છે. 22 માંથી 5 બાદ કર્યા 17. તમારો જવાબ ક્યાં છે? ઓપ્શન નંબર આવી શકે. લખો છે પ્રશ્ન? જે લખો એને પછીનો પ્રશ્ન છે a બરાબર 26 છે, s u n બરાબર કેટલા છે? 27. લખવામાં આવે તો cat c a t cat એટલે અહીંયા કોઈ આંકડો જોવાનો છે બિલાડી, બરાબર? તો શું હોય છે? પહેલા અહીંયા જોઈએ a બરાબર છે, અહીંયા 26 છે. તો મતલબ નીચેની જે ઉલટી શ્રેણી ચાલે છે એની અંદરનો જ કોઈ આંકડો છે. હવે s u n છે, સન 27 છે, તો s ક્યાં છે? 8 છે. u ક્યાં છે? બાજુમાં છે.
સરવાળો કરો 8 ને 6 14 અને n ક્યાં છે 13 સરવાળો કરો કેટલા થઈએ 27 થાય છે તો મતલબ કેટ છે એનો પણ એ જ આંકડાવાળો સરવાળો થશે સરવાળો શોધી કાઢો તમે બધા સીમા કેટલા છે 24 એમાં 26 અને ટીમાં 7 24 26 કેટલા થઈ જાય ટોટલ 57 થઈ જાય 50 ની 7 તો 57 તમારો ઓપ્શન નંબર ડી આવી જશે લખો છે પ્રશ્ન લઈ લખો નેક્સ્ટ અહીંયા છે પ્રેસિડેન્ટ એને સાંકેતિક ભાષામાં 133 છે તો સક્સેસ ને સાંકેતિક ભાષામાં શું લખાય જેવી રીતે કેટ વાળો શોધ્યો એવી રીતે તમે શોધી શકશો પ્રયત્ન કરો પીના કેટલા છે હવે બે પ્રમાણે સરવાળો કરવો પડશે સીધી શ્રેણી ચાલે છે એનો સરવાળો કરીને 133 આવે છે એ ચેક કરવો પડે યા તો ઉલટી શ્રેણી આવે છે એનો સરવાળો કરીને ચેક કરવો પડશે તો સરવાળા બાદબાકીની પ્રેક્ટિસ ઘેર થયેલી હોવી જોઈએ ચલો અહીંયા જોઈએ કેટલા છે પી છે પીના કેટલા છે 16 પણ છે 11 પણ છે તો પહેલા 16 અને એટલે ઉપરની લાઈનનો સરવાળો કરો 16 વત્તા r 18 કેટલા થઈ જાય ઈ કેટલા છે પછી s 19 ઉપરની લાઈનનો સરવાળો થઈ જાય પ્રેસિડેન્ટ પ્રમાણે તો પછી કો કેટલો આવે છે સરવાળો 133 આવે છે નીચેની લાઈનમાં જ આવે ઉપરની લાઈન કયો 133 તો નીચેની લાઈનો હોઈ શકે છે જેવું ના કહી શકે સરવાળો કરવો પડે જો ના થાય તો પછી ત્રીજા નંબરની ટ્રીકનો ઉપયોગ કરવો નીચે લાઈન p કેટલા છે 11 r કેટલા છે 9 11 9 20 e કેટલા છે 22 એટલે 20 ને 22 42 s 8 42 8 50 i થઈ જાય છે તો પછી તમારે સક્સેસ એ પ્રમાણે શોધવું પડશે સક્સેસ શોધી કાઢશો સરવાળો 100 થઈ જાય છે ઓપ્શન નંબર ખરેખર ચલો ને અહીંયા છે બીજો એક શબ્દ છે કે જો સાંકેતિક ભાષામાં ટેબલને SBAMD લખાય છે તો આ જ રીતે
રીતે ચેર એટલે કે CH એ IR ને કેવી રીતે લખાશે? તો આ જે અંકો છે એના આપણે જોવા પડે. જોઈ લઈએ આપણે. છે ટેબલ E A B L અને શું છે બીજા S B A M N D. તો અક્ષર પ્રમાણે જોતા જઈએ તો ક્યાંક આગળ પાછળ શબ્દ ખાતો હોય છે. યા તો એનો એ જ અંક બીજી શ્રેણીની અંદર તમારો હોય છે. જેમ કે D છે એટલે 4 પર છે તો એના પ્રમાણમાં 4 નંબર પર W છે. આવી રીતે ફેરફાર થતો હોય છે. તો અહીંયા તમારો છે T છે એ S. T એ S ની કઈ બાજુ છે? આગળ છે. મતલબ કે એક અંક આગળ આવીએ -1 કરીએ છીએ તો શું આવી જાય છે? એક અંક આગળ આવે છે. તો T એ S થઈ ગયો. પછી A છે એ B છે. મતલબ કે A ની અંદર એક ભૂલી ગઈ છે તો પછી B આવે છે. પહેલો અંક છે એ આગળ આવે છે, બીજો અંક ક્યાં જાય છે? એના પછીનો. A છે એ શું દર્શાવે છે? B. તો આની અંદર પ્લસ એક થઈ જાય છે. નેક્સ્ટ B છે એ શું થઈ જાય છે? A. તો પહેલા શું થયું? આગળનો અંક તો એના આગળનો આવ્યો અને એના પછી પાછળનો ફરી પાછો શું આવ્યો? આગળ. તો B ની જગ્યાએ A દર્શાવે છે મતલબ -1 છે. L છે એ શું દર્શાવે છે? M. L ક્યાં છે? L પછી શું આવી જાય? M. આગળ આવી ફરી પાછું ક્યાં ગયો? પાછળ. એટલે +1 અને છેલ્લો શું આવે છે? E ની જગ્યાએ B એટલે કે -1. તો સેમ પેટર્નનો ઉપયોગ આપણે ચેરની અંદર કરી શકીએ. C ની અંદર શું આવશે? -1 છે મતલબ C ના પહેલાનો અંક શું આવે? B. B તો બધા છે. એકમાં નથી તો ઓપ્શન B કેન્સલ થઈ ગયો. એટલે B તો આવશે નહીં. 3 માંથી ગમે તે એક આવશે. H શું થાય છે? એના પછી એટલે +1 થાય છે. તો H પછી શું આવે? I. કેટલા ઓપ્શન છે I વાળા? B I વાળા કેટલા છે? A અને D. તો 2 નીકળી ગયા. 2 વધ્યા તમારા પ્રશ્નનો જવાબ. 2 માંથી કોઈ પણ એક હશે. તો હવે ત્રીજા નંબરનો આવ્યો તો શું થવો જોઈએ? માઈનસ. મતલબ કે એના આગળ વાળો અંક હોવો જોઈએ. તો એના આગળ કયો હોય? એના આગળ કશું નહીં એટલે જે છેલ્લો કયો આવશે? Z. બંનેમાં Z છે. હવે I ની અંદર શું થાય છે? પ્લસ. તો I પછી કયો અંક આવે? જે વાળો ઓપ્શન કયો છે? પછી આગળ જોવાની જરૂર નહીં. પછી એના પછી આગળ જોવાની જરૂર નથી. ક્યારેક એવું પોસિબલ બને કે માત્ર પહેલા 2 અંકથી જ તમને જવાબ મળી જાય તો પછી આગળ જોવાની જરૂર નથી. એ જ જવાબ હોય. પરંતુ એક વસ્તુનો ખ્યાલ રાખજો કે B પછી I છે તો એવો કયો ઓપ્શન છે? કારણ કે આપણે ઉતાવળ ખૂબ કરીએ છીએ. બરોબર? ખાવામાં ઉતાવળ નહીં કરતા હોય. સોરી, આઈસ્ક્રીમ ખાવામાં. પકોડી ખાવામાં ઉતાવળ નહીં કરતા હોય પણ ગણતરીમાં તમે ઉતાવળ ખૂબ કરો છો. તો BI જો પહેલામાં BI છે પેલો છેલ્લો છે એટલે પહેલો ઓપ્શન દેખાયો સીધો ટિક કરી દો. ક્યારેક ભાગ્ય હોય તો આ પહેલો ઓપ્શન સાચો પડી જાય પણ જો છેલ્લો ઓપ્શન હોય તો આપણા નસીબ એક ડબલું પાછળ રહીએ અને પછી છેલ્લે 12 આવી ચૂકી હોય રિઝલ્ટ આવે ને 0.5 માટે રહી કેમ 0.5 માટે? એટલી ઉતાવળ ના કરી હોત તો. ચલો નેક્સ્ટ બીજો છે જો કોઈ સાંકેતિક ભાષામાં BEAT એટલે કે છે Y છે V છે Z છે G છે આવું લખાય તો MIND માઇન્ડમાં શું લખાય? શોધવું પડે. જોઈએ અક્ષર B છે અહીંયા છે એવો કયો અંક છે? એટલે Y નો કયો છે? ઉલટેથી 2 તો પહેલો છે એવો ને એવો છેલ્લેથી બીજા નંબરનો છે E ક્યાં છે? 5 નંબરનો. છેલ્લેથી 5 નંબરનો V છે. આપણે પણ V છે. એના પછી A છે તો પહેલા નંબરનો પેલો છેલ્લા નંબરનો. શ્રેણી સેટ થઈ ગઈ કે પહેલો છે અક્ષર એના ઉલટાથી પાછળનો અને Y આવે છે. તો એ જ રીતે આની અંદર કરો M છે કયા નંબર પર છે? 2 નંબર પર. સામે 3 નંબર પર કયો હોવો જોઈએ? N ક્યાં છે? ઓમાંથી એક જ છે બીજા કોઈ છે નહીં. સીધો જવાબ. ક્યારેક આવું બનશે દરેક વખતે બનતું નથી. તો ક્યારેક આવું બને કે સીધો જવાબ ટિક કરો એટલે તમને પહેલો અક્ષર મળ્યો પાછળનો જવાબ સાચો. અહીંયા છે
20 ને કોડ વર્ડમાં 8 6 3 9 8 5 અને ઈ કઈ અક્ષર અલગ છે 11 છે અહીંયા વાય છે એલિયન છે હમણાં બહુ કરે છે સોશિયલ મીડિયામાં સાચું છે ખોટું છે કોણ કહે છે ખોટું કોણ કહે છે ખોટું છે ખોટું જ છે ને? ક્યારેક આવો મંડળ સતાવે છે કે આપણે ડરી જઈએ કોણ કહે છે ખોટું છે એટલે આપણે ડરી જઈએ પછી જવાબ ના સાહેબ તમે કોઈ સાચું પણ દરેક વખતે એવું હતું નથી તો અહીંયા જોઈએ 20 છે 8 6 3 9 8 5 છે પછી ઇલિયન છે કઈ અને એના માટે છે 3 2 3 2 જે સેમ અક્ષર આવે છે એ અક્ષરને ઓળખો અહીંયા જુઓ ઈ આવે છે ઈ માટે ત્રીજા નંબર કયો છે 3 છે આ બધાની અંદર 1 2 3 વખત ઈ આવે છે તો ઓમાં 3 વખત છે પહેલો ત્રીજો પાંચમો છે મતલબ કે જે અક્ષર છે એનો જ અંક છે જે અક્ષર છે એનો એ અંક છે તો એ પ્રમાણે T W E L V ઇક્વેલ નો કોડ શું થાય તો અહીંયા T નો કોડ કેટલો છે 8 તો અહીંયા 8 તો બરાબર આ પરીક્ષાની અંદર પૂછાતો ક્લાર્ક સેકન્ડરી ની અંદર 2023 માં ગઈ સાલ પરીક્ષા લેવડાઈ હતી એની અંદર પૂછાયેલો પ્રશ્ન છે બધા એકમ જે છે પહેલો અંક છે 8 છે એના પછી બીજો અંક કયો છે W માટે કયો છે 6 બધામાં 6 છે E માટે બધામાં 3 જ છે પછી L માટે કયો છે 2 સાની અંદર છે તો ઓપ્શન A ની અંદર જ છે તો પાછળના આંકડાઓ જોવાની જરૂર નથી કારણ કે જો અહીંયાથી ભૂલ પડે છે એમને L મૂકવાની અંદર 2 આવી જાય છે તો 2 આવવો જોઈએ બાકીના કોઈમાં નથી તો તમારો જવાબ આ જ છે બરોબર આ ટાસ્ક સેકન્ડરી ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે નેક્સ્ટ આના પછી છે ટીચર બનવાના છો તમે આ પણ 2023 ની સેકન્ડરી ની એક્ઝામ ની અંદર પૂછાયેલો છે જો ટીચર ને કોડ વર્ડ ની અંદર V G C E J G T તરીકે લખવામાં આવે છે ચિલ્ડ્રન ને કોડ વર્ડ નો નીચેના પૈકી કયો શબ્દ લખવામાં આવે છે શું કરશું આની આપણી શ્રેણી જોવી પડશે ચલો જોઈએ એક જ ગીત ટીચર ને કયો છે અક્ષર જોઈએ ને આપણે E બરાબર શું દર્શાવે છે G અહીંયા E બરાબર G દર્શાવે છે બે અક્ષર સેમ દર્શાવે છે મતલબ કે આની અંદર કંઈક એમાં પાછો ચિલ્ડ્રન ની અંદર આપણો શબ્દ જ અલગ પડે છે એટલે આપણે બધું શોધવું પડે એના આગળ ચિલ્ડ્રન ની અંદર સ્પેલિંગ લખી દીધી આગળની સ્લાઇડ કરો અહીંયા જોઈએ તો T બરાબર V છે આપણો T ક્યાં છે અહીંયા છે અને એના પછી +2 કરીએ તો V આવે છે ચલો +2 કરી દીધા E છે પછી શું આવે છે કેટલા કરો પ્લસ કેટલા આંકડા પૂરો 2 આંકડા તો પણ પ્લસ આગળ શોધી શકશો તમે કેટલા જાતે કરી શકશે આ પ્રશ્ન ડર લાગે છે મારા બે સિંગડા વિના છે અહીંયા નથી E માટે C આવે છે મતલબ કે +2 C માટે E છે તો +2 મતલબ કે બે બે આંકડા આગળ જતા જાય છે તો C માટે કયો આવશે E આવશે પછી H માટે J I માટે K પછી L માટે D માટે R માટે અને E માટે N માટે
ઓપ્શનનો જવાબ શું આવશે? આવો જવાબ કયો આવશે? આની અંદર જલ્દી કાઢો. સી આવશે. ઈ જે કે એચ ઈ ના આવશે ને? તો ઓપ્શન ડી સાચો આપણા માટે. તો આ પણ 60 સેકન્ડની અંદર પૂછાયેલો હતો. આવા પણ ક્યારેક પ્રશ્ન પૂછાય છે કે શું છે કે 3 અક્ષર તમને આપેલા છે, બ્રાઇટ લિટલ બોય, એના માટે 1 2 3 દર્શાવે છે. જો 1 4 5 એક તે ટોલ બિગ બોય દર્શાવે છે અને 6 3 7 એક બ્યુટીફુલ લિટલ ફ્લાવર દર્શાવે છે, તો બ્રાઇટ માટે કઈ સંખ્યા હશે? તો પહેલા એ શોધી લેવાનું કે બ્રાઇટ કયા શબ્દમાં આવે છે. બ્રાઇટ શાની અંદર આવે છે? બ્રાઇટ લિટલ બોય એની અંદર જ આવે છે, બીજા કોઈમાં છે નથી. તો બાકીના બે શબ્દો એ બાકીના બેમાં ક્યાં આગળ છે? તો ચલો લિટલ શાનો છે? બ્યુટીફુલ લિટલ ફ્લાવર છે. તો લિટલ બોય એટલે કે બ્રાઇટ લિટલ બોય અને બ્યુટીફુલ લિટલ ફ્લાવર, આના જે અક્ષરો છે, જે આંકડા છે, એમાં સેમ આંકડા કયા છે? તો લિટલ લિટલ નો એ જ આંકડો છે. ચલો એટલે 1 2 3 છે અને આના માટે કેટલા છે? 6 3 7. તો 1 2 3 અને 6 3 7 માં એક જ જેવો આંકડો કયો છે? 3. તો લિટલ માટે કયો આવી ગયો? તો આપણો જવાબ 3 તો હશે નહીં, કારણ કે શોધવાનું છે બ્રાઇટ. બીજા નંબરમાં બોય છે. બોય સામો સેમ છે, તો પહેલામાં અને બીજા નંબરમાં. તો બોય બોય સેમ છે, તો પહેલા આની અંદર ને પહેલાની અંદર કયો આંકડો સેમ છે? તો 1 1 છે. તો હમણાં 3 નીકળી ગયા, હવે 1 નીકળી ગયો, તો વધ્યો કેટલો? 3 તો નીકળી ગયા ને, 2 વધ્યા. તો બ્રાઇટ માટે કયો અક્ષર હોય? ના સમજ પડી? સમજ. અહીંયા 1 2 અને 3 છે, એ સેમ શું સૂચવે છે? બ્રાઇટ લિટલ બોય. બરાબર. પછી છે 1 4 5, એ શું સૂચવે છે? ટોલ બિગ બોય. અને ત્રીજા નંબર પર બ્યુટીફુલ કેટલા છે? 6 3 7. હવે આ જે કોડ છે એને સમજવા માટે કે જો 1 છે એ બ્રાઇટ પણ સૂચવી શકે, લિટલ પણ સૂચવી શકે અને બોય પણ સૂચવી શકે. એવું કન્ફર્મ નથી કે 1 નંબરનો છે બ્રાઇટ જ છે. 2 છે એ બ્રાઇટ પણ હોઈ શકે, લિટલ પણ હોઈ શકે ને બોય પણ હોઈ શકે. એમાં કોઈ ફિક્સ નથી. તો આપણે શું કરી શકીએ? તો આપણે શોધવાનું છે બ્રાઇટ. તો બ્રાઇટના સિવાયના કયા વધ્યા? લિટલ એન્ડ. તો લિટલ બીજા શાની અંદર આવે છે? તો બ્યુટીફુલ લિટલ ફ્લાવર. તો જે લિટલ છે એ બંનેમાં સેમ છે, તો એમનો આંકડો પણ આની અંદર સેમ હોવો જોઈએ. કયો આંકડો સેમ છે? 3 સેમ છે. એટલે કે જે 3 ઓપ્શન હશે એ તો આપણો જવાબ છે નહીં. એ તો બ્રાઇટ દર્શાવતું નહીં, એ શું દર્શાવે છે? બીજા નંબરમાં છે બોય. તો બોય શાની અંદર? બીજામાં છે, પહેલામાં છે. તો બંનેમાં સેમ આંકડો કયો છે? 1 1. મતલબ કે એક શું દર્શાવે છે? બોય દર્શાવે છે, બ્રાઇટ દર્શાવતું નથી. તો આપણા જે આ 3 આંકડા છે એમાંથી 1 તો જતા રહ્યા, 3 જતા રહ્યા, તો વધુ શું? 2. તો બ્રાઇટ શું આવી જાય? તો આવી રીતે તમે જવાબ લખી શકો. તો આનો આન્સર શું હશે? ઓપ્શન નંબર ડી. 60 સેકન્ડની અંદર પૂછાયેલો છે. 9 10 ની જે પરીક્ષા પૂછાય છે, પરીક્ષા આવે છે. હવે જોઈએ થોડી શ્રેણી. તમે જેનો ઇંતજાર કરી રહ્યા હતા એ ખબર હતી કે જ્યારે પણ આવું હોય ત્યારે બધા શ્રેણીની જ રાહ જોતા હોય. સિરીઝ જોઈએ. પહેલો પ્રશ્ન છે 2 7 12 17. જવાબ શું આવી ગયો? પહેલો જવાબ. તો બધા નાના ટ્રીકો તો ખબર છે. ક્યારેક સેમ આંકડો ઉમેરાતો હોય, યા તો બાદ થતો હોય, યા તો ગુણાતો હોય, યા તો
ભાગાકાર થતો હોય, યા તો કોઈક સંખ્યાનો વર્ગ ઉમેરાતો હોય, યા તો એકી સંખ્યા ઉમેરાતી હોય, યા તો ગણાને તકલીફ છે એકી અને બેકી સંખ્યા. બરોબર છે કોઈને? એકી સંખ્યા કેવી હોય અને બેકી કેવી? આના સિવાય વિભાજ્ય કેવી હોય અને અવિભાજ્ય. એકી સંખ્યાઓ કઈ કઈ હોય? શબ્દ છે એ ચાલુ થાય એથી 1 3 4 7 9 11 13 જેટલા સુધી આપણે લખીશું. બેકી સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ જેના બીજી નાની સંખ્યા વડે ભાગી શકાય એક સિવાય એના વિભાજ્ય કહેવાય. 2 ને 3 ને તો જેને ના ભાગી શકાય એને શું કહેવાય? અવિભાજ્ય. ઘણા છોકરા એવું કરે છે કે એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા ભેગી ગણી લે. બરોબર? બેકી સંખ્યા અને વિભાજ્ય સંખ્યા એવું છે નહીં. બેકી સંખ્યા એવું જરૂર નહીં કે વિભાજ્ય જ હોય, બે એ તો અવિભાજ્ય છે. તો આવી શ્રેણીની અંદર ક્રમિક ઉમેરાતી હોય છે. તો પહેલી શ્રેણી છે આપણી 2 7 12 અને 17. તો જોઈએ 2 ના વચ્ચે તફાવત શોધીએ તો 2 ની અંદર કેટલા ઉમેરે તો 7 થાય? તો 5. પહેલા 7 ની અંદર તો 17 ની અંદર એ 5 ઉમેરે તો કેટલા થઈ જાય? 22. તો ઓપ્શન કયો આવશે? એ. એના પછી નેક્સ્ટ આની અંદર વચ્ચે ખાલી જગ્યા છે. આ ખાલી જગ્યામાં જવાબ મૂકવાનો છે. 3 છે, 6 છે, 12 છે, 24 છે, ખાલી જગ્યા કેટલા આવી જાય? 3 2 ગુણાકાર થયો 3 2 6 2 12 2 24 2 તો જવાબ શું આવશે? આવી જાય. આના પછી આનો જવાબ આપો. ચલો કેટલા 10 કે છે? 10 કેટલા કે છે કે સાહેબ? 10 જવાબ 20 8 અને 15. જેને હાથ નહીં ઉત્તર કરે એમને સામે મૂકવા ઈમાં એવો તો કોઈ ઓપ્શન જ નહીં. આપણે જોઈએ તો 1000 છે એનાથી સીધી 200 આવી જાય છે. બાદ બાકી થવી મુશ્કેલ છે. ભાગાકાર થતો હોવો જોઈએ. તો કેટલા વડે ભાગીએ તો 200 આવે? 5 વડે ભાગીએ તો 200 ને ફરીથી 5 વડે ભાગીએ 40 40 ને 5 વડે ભાગી દો. જવાબ શું આવી જાય? 8 આવી જાય. એમ ગુણાકાર ઝડપી કરી શકે. ભાગાકાર ગુણાકાર ઝડપી કરી શકે. ચલો નેક્સ્ટ જોઈએ આગળનો. 3 5 7 11 13 અને શું આવે? આ કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય છે. 3 5 7 11 13 17 અને 19. તો જવાબ શું આવશે તમારો? 19. તો એટલા માટે અહીંયા કીધું કે વિભાજ્ય અને અવિભાજ્યની અંદર ખ્યાલ ના હોય પહેલા ખ્યાલ કેળવી લેવો. તો નેક્સ્ટ આની અંદર શરૂઆતની પહેલા નંબરની સ્લાઇડ કોઈએ જોઈ હોય એના ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તો એનો જવાબ જલ્દી મળી જાય.
કેટલીક આ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે અને કેટલીક પૂર્ણ ઘન છે. તો પહેલી જ સંખ્યા છે, જો 1 નો વર્ગ કરીએ તો 1 મળે છે, 2 નો ઘન કરીએ એટલે કે 3 ઘાત કરીએ તો તમને કેટલી મળે? 8 મળે. 2 ની પૂછ્યો. અહીંયા 3 છે, મતલબ કે એકી સંખ્યાઓ આવતી જાય છે. એકી સંખ્યાઓનો પહેલા વર્ગ, પછી ફરી પાછો. તો અહીંયા જોઈએ 1 નો વર્ગ 1 થાય, 3 નો ઘન 27, ફરીથી 5 નો વર્ગ થાય. તો પછી એની પછી એકી સંખ્યા કઈ આવે? 7. 7 નો વર્ગ 300 પછી 9 નો વર્ગ 24 આવશે. ઘન આવશે કે વર્ગ? ઘન આવશે તો કેટલો આવશે? 13. આપણી ક્યાં જવાબ? પ્રશ્નો લખવાના છે તમારે કે ગ્રુપમાં આવી જશે એટલે જોઈ લેજો. ચલો અહીંયા જોઈએ 8 છે, પછી 27 છે, 64 છે, 125 છે. તો કયો જવાબ આવશે? કેટલા આવશે? 220. 16 ખરેખર સાચું. 216. અહીંયા ઘન થતો જાય છે. 2 નો ઘન 8, 3 નો ઘન 27, 5 નો ઘન 125, 6 નો 225, 7 નો ઘન 343, 8 નો 512, 9 નો 729. એટલે 10 સુધી તો આપણને ઘન યાદ હોવા જોઈએ અને 30 સુધી વર્ગ. જો વર્ગ યાદ કરશો તો 130 સુધી મેં તમને ટ્રીક આપી, એનો ઉપયોગ કરી શકશો. નેક્સ્ટ અહીંયા કઈ દાખલો પૂછવાનો છે? u x a b અને પછી ખાલી સીરી પૂરી કરવા માટે શું આવશે? શું આવી શકે? આંકડાઓ જોઈએ આપણે આગળ ABCD માં. પહેલો આંકડો કેટલો છે? u છે. ક્યાં છે? અહીંયા. એના પછી x, પછી a છે અને પછી b. g આવશે. કેવી રીતે g આવે? સીધો. એના પછી d ના પછી આવી જશે ને. આગળ જો 10, 100, 200, 310. જેના આપણે હાથ અંદર કર્યો. ટાઈમ પૂરો થઈ ગયો. આટલી ઘડા પેપર આમાંથી કેટલા? 420 છે. જવાબ તરીકે ચલો 420 હોય. ચલો બાદ બાકી કરીએ. 10 માં કેટલા ઉમેરીએ? અથવા તો 100 માંથી સીધા 10 બાદ કેટલા આવશે? અહીંયા હવે 200 માંથી 100 બાદ કરો તો 100 આવે. મતલબ પહેલા 90 આયા, પછી કેટલા આયા? 100. તો અહીંયા 10 નો વધારો થઈને 110 આવવા જોઈએ. થાય છે? તો હવે કેટલા ઉમેરવાના? 110 નો વધારો છે. હજુ જો પહેલા 10 હતા, જે ઉમેર્યા કેટલા થઈ ગયા? ફરીથી 100 ઉમેર્યા કેટલા થઈ ગયા? ફરીથી 110 ઉમેરો
90, 100, 110 કેટલા છે? છે 310? તો એની કેટલા ઉમેરવાના? 120 કેટલા છે? જોઈ લો 420 થઈ ગયા બધા. કેટલો જવાબ આવશે? 430. ચલો નેક્સ્ટ. આવો પ્રશ્ન છે. આ પણ એક ટાટની અંદર પરીક્ષા લઈને પ્રશ્ન પૂછાયેલો છે. ક્યારેક આવું હોય અંદર આંકડા મૂકેલા હોય તો સમજવાનું છે સિરીઝ જેવો જ છે, બરોબર, શ્રેણીના જેવો જ છે. આને જોતા જશે તો 4 છે, પછી 4 8 24 96 480, પછી એક બ્લેક છે એટલે 20 160. તો શું આવી શકે? શું ટ્રીક લગાવી આપણે? 2880. 4 ને કોઈ સંખ્યા વડે જોડો યા તો ઉમેર. 4 વડે ઉમેર તો 4 આવે, 4 માં ફરી 4 ઉમેરીએ, 8 આવે, 8 જોડી ફરી પાછા 18 ઉમેરીએ, 16 ઉમેરીએ તો 24 થઈ જાય છે. મતલબ કે સરવાળાવાળો નિયમ લાગતો ગુણાકારવાળો લાગે. 4 એકા 4 2 8 8 તરી 24 96 પંચા 480 ગુણ્યા 6 કેટલા આવે? 2800 ને અહીંયા જવાબ ઓપ્શન નંબર સી. એના કેટલા વડે ગુણવા પડશે? 7 વડે ગુણવાનો જવાબ આવી ગયો. ચલો આવી ગયો 2880. કમ્પ્લીટ છે બધા? ચલો નેક્સ્ટ. કઈ ગણતરી કરવાની છે? કેટલી આ કેટલા ત્રિકોણ છે આની અંદર? 3. આ તો બધા જાણો છો તો સ્કીપ કરી દઈએ. તો આની અંદર કેટલા હશે? 4 હશે. આવો કોઈ ત્રિકોણ ગણવાનો હોય તો શું કરવાનું? નંબર આપી દેવાનો. બધાનો સરવાળો કરી દેવાનો. 1 + 2 3 + 3. તો આની અંદર કેટલા ત્રિકોણ છે? 6 ત્રિકોણ છે, બરોબર. કોઈ 3 એટલે 5 કે 4 ગણતરી કરી છે ક્યારે કે ટ્રીકનો ઉપયોગ કરી લીધો છે? ઓકે. આપે ના તો કહો કે થાક લાગ્યો છે, કારણ કે બોલી મને તરસ લાગી, એની જગ્યાએ તમને તરસ વધારે લાગી એવું લાગે છે. કેટલા થઈ ગયા આની અંદર? 6. નેક્સ્ટ. આની અંદર કેટલા હશે? કેટલા છે? 2 ભાગ પડી જાય છે. ઉપરનો એક ત્રિકોણ છે અને એની અંદર નીચે પણ આખો એક ત્રિકોણ છે. તો આપણા નિયમ પ્રમાણે આને 1 2 3 4 ઉપર આપો તો કેટલા હશે? સરવાળો કરી દો. 10 એ ત્રિકોણ થાય અને ઉપરના 10 ટોટલ કેટલા થઈ જાય? 20 થાય. 1 2 3 અને 4 સરવાળો કરો 10. ઉપર પણ એવું જ છે, સેમ ટુ સેમ, એટલે બીજા 10 કેટલા થઈ ગયા? 20. તો કોઈ ભૂલે ચૂકે 10 લખીને આવતા નહીં. આની અંદર કેટલા છે ત્રિકોણ? 16 कंफर्म लॉक किया जाए. आने अंदर
આવું છે કેટલા હશે આની અંદર ટોટલ ત્રિકોણ નંબર આપી દો 1 2 3 4 વાળા સરવાળો કરો 1 2 3 4 કેટલા થઈ ગયા 10 અહીંયા આગળ 1 2 3 કેટલા થઈ ગયા આની અંદર 1 કાપડ સરવાળો કરતો બધાનો 22 તો કેટલા ત્રિકોણ હશે 22 ચલો નેક્સ્ટ આની અંદર આનો પડ્યું આવો જ્યારે હોય કે ક્યાંય આડા તમને અહીંયા લાઈન આપેલી છે તો આનો કાઉન્ટ કરવાનો 1 2 3 4 તો કેટલા ત્રિકોણ હોય 4 બરોબર આમ હાથ છે આમ હાથ છે એટલે એની વિચાર અમે 3 બોલે સાઈડ 4 બોલે 3 છે કેટલા છે આની અંદર 4 આની અંદર કેટલા છે આની અંદર ત્રિકોણ કાઉન્ટ કરવાના છે કેટલા છે હવે બધા ગણવા બેઠા છે ગણવા બેઠા આ ત્રિકોણ થયો પછી આ ત્રિકોણ થયો આ થયો જ્યારે આવો પ્રશ્ન હોય કે ત્રિકોણના શિરોબિંદુમાંથી સરખી લાઈન હોય આ શિરોબિંદુમાંથી જોઈએ તો બે લાઈન છે અહીંયાથી પણ બે લાઈન છે તો જે બંને બાજુ છે એ બાજુથી નંબર આપતા જાઓ ચલો અહીંયા 1 2 3 અહીંયા 1 2 3 લખેલા છે તો 3 નો ઘન કરી દેવાનો કેટલા થઈ જાય તો આની અંદર કેટલા ત્રિકોણ છે આવો બોલો 27 ગણીએ કોણ તો આને શું કરવાનું છે 27 એ 3 નો ઘન કરી દેવાનો નેક્સ્ટ એવો જ છે પ્રશ્ન 4 છે અહીંયાથી કાઉન્ટ કરો 1 2 3 4 ચારનો ઘન તો આની અંદર કેટલા ત્રિકોણ છે 64 બરોબર આની અંદર ત્રિકોણની સંખ્યા કેવી છે બધા કાઉન્ટ કરો એટલે ગણો છો કે ટ્રીકનો ઉપયોગ કરો છો બધાએ ગણ્યા છે 8 કેવી રીતે ગણ્યા છે હું કહી દઉં અહીંયાથી ગણ્યા 1 2 3 4 5 6 7 8 ગણ્યા તો પછી આ ત્રિકોણ તમે મોટો ના ગણી શકો 9 પછી આ બાજુ તો એ તો ગણે જ નહીં તો આવો કોઈ પ્રશ્ન હોય તો કેવી રીતે ગણતરી કરશો કાઉન્ટ આપી દો 1 2 3 4 5 6 છેલ્લો આપણો કેટલો છે 8 એના ગુણી દો 2 વડે આવી ગયો જવાબ 16 પડી જાય ચલો નેક્સ્ટ ઓટો જવાબ મને ખબર છે કે બધા એક ધ્યાન રાખજો હવે આપણે શું કર્યું ખબર છે આના 8 16 થયા આના 30 તો છે પણ એની અંદર બીજા કઈ એડ થશે કયા એડ થાય તો અહીંયાથી લેવું આ ભાગ તો એક મોટો છે એવી રીતે અહીંયાથી એક મોટો કેટલા થયા 34 તો તારે જવાબ કેટલો આવશે 34 ચોરસની સંખ્યા બધાને સમજી જશે કે જો કમ્પ્લીટ સ્ક્વેર ચોરસ હોત તો સાહેબ અમે તરત જ કહી દઈએ પણ અહીંયા એક બાજુ મોટી છે એક બાજુ નાની છે ને તો શું કરીશું
આનો પણ નંબર આપી દેવાનો. આ બાજુથી 1 સેમ એવું જ આ બાજુથી નંબર આપવાનો. આપી દીધા નંબર. આ બાજુનો છેલ્લો હોય આ બાજુનો છેલ્લોનો ગુણાકાર 4 તરી 12. આ બાજુથી પેલી બાજુથી પેલી ગુણાકાર કરો કેટલા થઈ ગયા? 2 તરી. આ બાજુની જે સંખ્યા છે આ બાજુ હવે આનાથી કોઈ નાની છે નહીં, મતલબ કે આટલા સુધી પૂરું થઈ ગયું. આ બધાનો સરવાળો 12 6 18 2 તો આની અંદર કેટલા ત્રિકોણ ચતુષ્કોણ છે? 20 ચોરસ છે. નેક્સ્ટ આની અંદર કેટલા છે? થઈ ગયો જવાબ? થાક્યા છો? નહીં થાક્યા? બીજું કલાક લઈ લો. ઓ સાહેબ, રોજે 2-3 કલાક લગાવી. થઈ ગયો જવાબ આનો? કાઉન્ટ આપી દો 1 2 3 4 5. આ બાજુ કોણ? પેલી બાજુ કોણ? પેલી બાજુ 5 ગુણ્યા આ બાજુ 5 નો ગુણાકાર 25. 4 ગુણ્યા 4 નો ગુણાકાર 3 ગુણ્યા 3 નો ગુણાકાર 2 ગુણ્યા 2 નો 1 ગુણ્યા 2 કેટલા થાય ટોટલ સરવાળો? 55. બરોબર 55 થઈ ગયો 55. બરાબર મજા આવી? ખરેખર આવી? કોઈને મજા આવી? નથી? હવે આવી તો આવી રીતે બધા તૈયારી કરો. હવે કાર્યક્રમને સમાપન કરીએ. પ્રોફેસર દિનેશભાઈ બદલિયા સાહેબને વિનંતી કરી કે આભાર વિધિ કરી આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરે. નમસ્કાર. એમએડ કોલેજના પ્રોફેસર, બીએડ કોલેજના આચાર્યશ્રી, બીએડ અને એમએડ કોલેજના સ્ટાફ મિત્રો તથા તાલીમાર્થી મિત્રો, આજે આપણને ગાણિતિક તર્ક વિશે ધવલભાઈ જોશીએ સરસ એવી માહિતી આપી. ઘણા બધા તાર્કિક પ્રશ્નો વિશે અપરિચિત હતા. તો તમને પણ આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અવારનવાર આવા બધા પ્રશ્નો આ મેથડથી પૂછાતા હોય છે. તો એમનું તમને જ્ઞાન કરાવ્યું અને સારી એવી એમને માહિતી આપી. લગભગ કન્ટિન્યુ એમને 1.5 કલાક ઉપરથી એમને તમને આ કઈ રીતે ટેકનિક્સથી કયા પ્રશ્નોનો ઉકેલ લાવો એ સારી એવી માહિતી આપી. તો ધવલભાઈ જોશીનો આ તબક્કે હું કોલેજ પરિવાર વતી એમનો હું આભાર વ્યક્ત કરું છું. એમએડ અને બીએડ કોલેજના બંને આચાર્યશ્રીઓનો હું પણ આભાર વ્યક્ત કરું, જેમણે આ અભ્યાસ વર્તુળનું આયોજન કર્યું હતું એમનો પણ આભાર વ્યક્ત કરું છું. એમએડ અને બીએડ કોલેજના સ્ટાફ મિત્રોનો પણ એમાં સહયોગી રહ્યા છે, તો એમનો પણ હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. અને સતત 1.5 કલાકથી જેઓ સાંભળી રહ્યા હતા એવા શ્રોતાગણ સ્વરૂપે રહેલા તાલીમાર્થી મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. અહીંયા આ કાર્યક્રમ આપણો સફળ રહ્યો છે અને અહીંયા આપણે આ કાર્યક્રમને પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. 15 મિનિટની રિસેસ રહેશે. ત્યારબાદ શાળા ગ્રુપ પ્રમાણે આપણે
બેસવાનું રહેશે અને પછી ઉત્તરાયણની ઉજવણી કરવાની રહેશે. બરાબર?